નકલી ટીટી બનીને લોકોને છેતરતો શખ્સ ઝડપાયો છે। આરપીએફે કાલુપુર રેલવે સ્ટેશન પરથી આ શખ્સની ધરપકડ કરી છે। મૂળ વારાણસીના શિવશંકર જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે। અભણ લોકો પાસેથી પૈસા વસૂલીને છેતરપિંડી આચરતો હતો। ટિકિટ ચેક કરવાને બહાને લોકો સાથે છેતરપિંડી કરતો। પોલીસે હાલ તો સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાંથી નકલી ટીટી બનીને લોકોને છેતરતો શખ્સ ઝડપાયો છે, શું વિગત? જે સાથે જે પ્રકારે કાલુપુર રેલવે સ્ટેશનની આ એક ઘટના છે, તેમાં આરપીએફની ટીમ જ્યારે ચેકિંગમાં હતી એ દરમિયાન એક નકલી ટીટી જે ત્યાંથી લોકો સાથે છેતરપિંડી કરતા જોવા મળ્યો હતો। જે લોકોના જે ટિકિટ ચેક કરતો હતો અને ટિકિટ ચેક કરવાના નામે તેઓની પાસેથી પૈસા પડાવતો હતો। જે મજૂર અને ઓછા ભણેલા વર્ગના જે લોકો જે મુસાફરી કરતા હતા તેની પાસેથી જ રૂપિયા પડાવતો હોવાનું સામે આવ્યું હતું અને ઓનલાઈન પેમેન્ટ લઈને તેઓની સાથે છેતરપિંડી કરતો હતો। આ જે નકલી ટીટી હતો તે રેલવે સ્ટેશન ખાતે જે ટ્રેન હોય ત્યાં ટિકિટ ચેક કરવાના બહાને ત્યાં પહોંચતો હતો અને ત્યારબાદ લોકો સાથે છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે। આજે મૂળ વારાણસી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને શિવશંકર જયસ્વાલ તેનું નામ છે। હાલ તો આરપીએફની ટીમે શિવશંકર જયસ્વાલની ધરપકડ કરી છે અને ગુજરાત રેલવે પોલીસે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ તો આ ટીટી દ્વારા અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરવામાં આવી છે તે તમામ મુદ્દે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરાય। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।